હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, આલ્ફા હાઈસ્કૂલ વતી મેથ્સ વિથ વિવેક સરમાં આપણા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ચેપ્ટર નંબર 8 કે જેનો 11મો પાર્ટ આપણે ગયા લેક્ચરમાં જોયો હતો અને એમાં આપણે આ બધા જે સૂત્ર આમાં લખેલા છે એ કઈ રીતે મળે એની ટેકનિક આપણે જોઈ હતી. અને આ સૂત્ર મેં તમને લખવા અને પાકા કરવા આપ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે આ સૂત્રને લગતા બધા દાખલા જોવાના છે એટલે ખબર પડે કે આ સૂત્રોનો ઉપયોગ શું છે. આટલા બધા સૂત્ર આપણે લખ્યા છે તો એનો કંઈક તો ઉપયોગ થતો હોય. તો આ સૂત્રનો ઉપયોગ શું છે એ જાણવા માટે આપણે આજના લેક્ચરમાં આ જે સૂત્રો છે એને લગતા દાખલાઓ હવે જાણવાના છે અને જોવાના છે. તો તમે બધા રેડી જશો? બધા મજામાં જ છો? ફર્સ્ટ ક્લાસ જ છો? તો સૂત્ર એકવાર ફટાફટ વાંચી જાવ. એકવાર એવું લાગે તો અત્યારે લખી લ્યો, બધા સૂત્ર રિપીટ કરી લ્યો. ભલે અત્યારે રફ બુકમાં લખો પણ એકવાર લખી લ્યો એટલે તમને સૂત્રો યાદ આવી જાય. કેમ કે હમણાં જરા દાખલા ચાલુ થશે બધાય, એટલે દાખલા સ્ટાર્ટ થયા ભેગા જ બધા જ સૂત્રો આપણે ધીરે ધીરે આમાંથી ઉપયોગ કરવાના છે. તો ત્યારે કઈ તકલીફ ન પડે એના માટે અત્યારે એકવાર આ સૂત્ર પહેલા લખી લ્યો. જો લાસ્ટ લેક્ચરનો આપણે વિડીયો ન જોયો હોય તો ફરજિયાત પહેલા એ લેક્ચરનો વિડીયો જોઈ લેજો. એટલે આ સૂત્રો બધા કેમ આવે છે, પાકા કેમ ઈઝીલી કરવા એની ટેકનિક તમને લોકોને મળી જશે અને એના આધારે તમે નેક્સ્ટ જે હવે દાખલા સ્ટાર્ટ કરવાના છે એ દાખલા ગણી શકશો. રેડી? તો બધા તૈયાર છો આજનો લેક્ચર ચાલુ કરવા માટે? તો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 1. પણ એ પહેલા સૂત્ર એકવાર ફટાફટ જોઈ લ્યો. ચાલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 1. રકમ ખાસ વાંચવી અને સમજવી. કેમ કે આમાં રકમ છે કન્ફ્યુઝન કરી દે એવી છે કે ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a, sec a, tan a ને મતલબ કે આ ત્રણ વસ્તુ આપી છે. આ ત્રણેયને આપણે cot a ના સ્વરૂપમાં દર્શાવવાની છે. આ ત્રણેયને કેના સ્વરૂપમાં દર્શાવવાની છે? cot a ના સ્વરૂપમાં. શરૂઆત કરીએ sin a. હવે sin ને મારે રૂપાંતર કેમાં કરવાનું છે? cot માં. તો આપણે પહેલા આપણે જે કાંઈ સૂત્ર હતા એમાંથી જે હાઇલાઇટેડ સૂત્ર છે એ જોઈ લઈએ કે આમાં મને cot ક્યાં ક્યાં દેખાય છે. તો sin ને ડાયરેક્ટ તો cos થાય, cot થતું નથી. પણ cosec થીટા એટલે શું થાય? તો કે 1 + cot સ્ક્વેર થીટા થાય. મને એ ખબર પડે કે cosec ને cot માં ફેરવી શકાય. cosec ને કેમાં ફેરવી શકાય? cot માં. તો શું sin ને cosec માં ફેરવી શકાય? જો sin cosec માં ફરે તો cosec કેમાં ફરી જાય? cot માં. તો sin a એટલે હું શું લખી શકું? તો કે 1/cosec a. આ તો થાય કે ન થાય? આપને આ ખબર છે. cosec a = 1/sin a. તેથી શું થાય? તો કે sin a * cosec a = 1 થાય કે ન થાય? આ છેદમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો હવે મારે sin a ની વેલ્યુ જોતી તો શું મળે? તો કે sin a = 1/cosec a. આ તો આપણે ખ્યાલ જ છે. એટલે sin a ને હું શું દર્શાવી શકું? તો કે sin a એટલે શું થાય? તો કે sin a એટલે 1/cosec a. હાલો ડન. આટલું તો મને ખબર છે. તો હવે શું થાય? તો કે ભાઈ 1/cosec a. તો કે આને તો હું આમ લખી શકું ને 1/cosec a. થીટા એટલે કે ખૂણો એટલે કે કોણ છે? a. તો cosec a એટલે કેટલા થયા? √1 + cot સ્ક્વેર a. તો આને શું દર્શાવી શકાય? √1 + cot સ્ક્વેર a. તો આપણું sin a છે એ કેમાં કન્વર્ટ થઈ ગયું? તો કે જો cot માં કન્વર્ટ થઈ ગયા. sin a એ કેમાં કન્વર્ટ થઈ ગયું? cot માં. આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બીજું સૂત્ર જોઈએ આપણે. બીજું શું આપ્યું છે? તો કે બીજું આપણે આપ્યું છે sec a. sec a બરાબર. હવે મારે આ sec ને કેમાં રૂપાંતરિત કરવું છે? તો કે cot માં રૂપાંતરિત કરવું છે. હું સૂત્રમાં જોઉં તો sec થીટા એટલે કે sec a બરાબર શું લખી શકાય? તો કે 1 + tan સ્ક્વેર a. હાલો લખો √1 + tan સ્ક્વેર a. હાલો થાય આ સૂત્ર મુજબ. હવે મને ખબર છે કે 1 + tan થીટા
tan a એટલે કે 1 upon cot a થાય કે ન થાય? તો tan સ્ક્વેર એટલે 1 upon cot સ્ક્વેર થાય, તો કે આ થવાના જ છે. તો આને શું લખી શકાય? તો કે 1 plus 1 upon cot સ્ક્વેર a. આ તો આપણે ખ્યાલ જ છે. હવે આપણી પાસે સિચ્યુએશન કેવી છે? તો કે આપણી પાસે થોડીક વાર વર્ગમૂળ ભૂલી જાવ તો આપણી વસ્તુ આમ છે 1 + 1 ના છેદમાં cot વર્ગ a. અહીંયા કાઈ નથી, છેદમાં કોણ આવશે? 1. લસા લેવો પડે. લસા શું આવશે? તો કે cot વર્ગ a. અહીંયા કેટલા વડે ગુણશું? તો કે cot વર્ગ a વડે. અહીંયા કેટલા વડે ગુણીએ? તો કે 1. તો આ અંશ નહીં ગુણે, અંશમાં કેટલા આવશે? cot વર્ગ a + 1 છેદમાં શું આવશે? cot વર્ગ a. તો આ આપણે લસાઈ લેવો પડે. તો જેવું લસા લઈએ એટલે આપણે મળે શું? એટલે કે વર્ગમૂળમાં આ cot સ્ક્વેર 1 ને ગુણાવો તો cot સ્ક્વેર a પ્લસ અહીંયા 1 ના 1 છેદમાં શું મળશે? cot સ્ક્વેર a. તેથી sec a બરાબર, હવે અંશને વર્ગમૂળ એકદમ લેવા દો. શું છે? તો કે cot સ્ક્વેર a પ્લસ 1 છેદમાં આ cot સ્ક્વેર નું વર્ગમૂળ શું થઈ જાય? તો કે ખાલી cot a. આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા મેં કોને ફેરવું? તો કે sin થીટા ને cot માં ફેરવું. અહીંયા sec થીટા છે એટલે કેમાં ફેરવી નાખ્યું? તો કે cot માં. હવે મારે કોને ફેરવવું છે? તો કે હવે ફેરવવાનું છે tan. તો tan a બરાબર, અહીંયા તો આપણે ડાયરેક્ટલી ખબર છે, સોરી અહીંયા a આવશે. આ tan a બરાબર, અહીંયા તો આપણે ડાયરેક્ટલી ખબર tan થીટા એટલે શું થાય? તો 1 upon cot a. આ તો ડાયરેક્ટ થઈ ગયું કે નહીં? વાર્તા થઈ ગઈ પૂરી. દાખલો પૂરો. હજી એકવાર ક્લિયર કરી દઉં. મારે sin થીટા ને કેવા કન્વર્ટ કરવું છે? તો કે sin થીટા ને મારે cot ના સ્વરૂપમાં કન્વર્ટ કરવું છે. પણ આમાંથી એકય સૂત્ર મને ડાયરેક્ટ sin માંથી cot માં રૂપાંતરિત કરવાની પરમિશન આપતું નથી. જો એકય સૂત્ર મને પરમિશન ન આપતું હોય તો મારે કરવું શું પડે? તો મારે બીજો રસ્તો લેવો પડે. એટલે મેં sin ને કેમાં કન્વર્ટ કર્યા? cosec માં. અને cosec ને કેમાં કન્વર્ટ કર્યા? cot માં. તો બેઝિકલી sin કેમાં કન્વર્ટ થઈ ગયું? cot માં. રેડી? હવે મારે sec ને કન્વર્ટ કરવું છે. તો આમાંથી એકય સૂત્ર sec થીટા ને એટલે કે sec a ને ક્યાંય cot a ના સ્વરૂપમાં રૂપાંતરિત કરતું નથી. તો હવે શું કરવાનું ભાઈ? મજા કરવાની, ઠેકડા મારવાના, રાડા લેવાના, નો જ કરાઈ લેવું. તો હવે શું કરવું પડે? તો કે sec ને મેં કેમાં કન્વર્ટ કર્યું? tan માં. અને tan ને કેમાં કન્વર્ટ કર્યું? cot માં. તો બેઝિકલી sec કેમાં કન્વર્ટ થઈ ગયું? cot માં. તો આ રીતે sec થીટા ને મેં કેમાં કન્વર્ટ કર્યા? cot માં. અને tan તો ડાયરેક્ટલી જ cot માં કન્વર્ટ થઈ છે, તો એમાં તો કઈ ઇશ્યુ છે નહીં. તો આ થયો આપણો સ્વાધ્યાય 8.4 નો પહેલો દાખલો. જો ભાઈ સૂત્ર નહીં આવડતા હોય તો આમાં કઈ ટપો પડશે નહીં. એટલે ફર્સ્ટ કન્ડિશન એ છે કે પહેલા તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. રેડી? ક્લિયર? કમ્પ્લીટ? તો લખી લ્યો આ દાખલો. બરોબર છે? પછી આપણે જઈએ નેક્સ્ટ દાખલામાં. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. તો કે દાખલા નંબર 2. રકમ શું કહે છે? તો કે ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના સ્વરૂપમાં દર્શાવો. હવે ખૂણા a ના ત્રિકોણમિતીય ગુણોત્તરો ક્યાં ક્યાં થયા? તો કે આટલા: sin a, cos a, tan a, cosec a, sec a અને cot a. એમાંથી આ તો નીકળી જાય કેમ કે આપણે આને sin ને sec માં દર્શાવવાનું, cosec ને sec માં દર્શાવવાનું, tan ને sec માં દર્શાવવાનું, cosec ને a માં દર્શાવવાનું, sec a માં દર્શાવવાનું અને cot ને. આ બધાય જે ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે આપ્યા છે એને આપણે કન્વર્ટ કેમાં કરવાના છે? sec a માં. હવે ઈ કેમ કરવા? એના માટે થોડીક બુદ્ધિ વાપરવી પડે. થોડુંક શું વાપરવું પડે? બુદ્ધિ વાપરવી પડે. આપણે એટલું ખબર છે cos a બરાબર 1 upon sec a થાય. શું થાય? તો કે 1 upon sec a. કોના બરાબર? cos a. આને પકડી રાખવાનું. પહેલા હું શરૂઆત કેનાથી કરું? તો કે sin થી. તો કે sin a બરાબર, જો તો ભાઈ sin a બરાબર શું છે? √1 minus cos square a. આપણું પહેલું સૂત્ર ઈ છે કે નહીં? હા, તો કે લખી નાખો 1 minus cos square a. થાય કે ન થાય? તો કે થાય. બરાબર √1 minus cos a એટલે શું થાય? તો કે 1 upon sec a. તો cos square એટલે 1 upon sec square થાય કે ન થાય? અહીં શું લખી શકાય? 1 upon sec વર્ગ a.
હાલો હવે લસા લઈ લ્યો અંડર રૂટ sec વર્ગ એ અહીં 1 ને ગુણે તો શું આવે તો કે sec વર્ગ a અહીંયા શું આવશે માઈનસ આ 1 ના 1 છેદમાં શું આવશે તો કે sec વર્ગ a હવે આ અંડર રૂટ sec વર્ગ a ઓછા 1 એમનેમ sec વર્ગ a નું વર્ગમૂળ શું નીકળે તો કે sec a મતલબ કે sin a જે છે એને મેં કેમાં કન્વર્ટ કરી નાખ્યા તો કે sec ના સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખ્યા હાલો sin પછી કોનો વારો આવે તો કે cos નો તો કે cos a એટલે તો ડાયરેક્ટલી થઈ ગયું cos a એટલે શું થાય તો કે 1 sec a એટલે cos ની વાર્તા કેવી થઈ ગઈ પૂરી હવે કોણ આવશે તો કે હવે આવશે tan a tan ને sec માં કન્વર્ટ કરો તો કોરાય જ નહીં ને સામું આપ્યું છે tan થીટા બરાબર શું આપ્યું છે વર્ગમૂળમાં sec વર્ગ થીટા તો tan a એટલે શું થાય વર્ગમૂળમાં sec વર્ગ a માઈનસ 1 એટલે tan a કન્વર્ટ થઈ ગયું હવે કોને કન્વર્ટ કરવાના બાકી રહ્યા વિચારો દી હવે આરો આવે cosec a નો કોનો વારો આવશે cosec a બરાબર હવે cosec a એટલે તો આમ થાય ને 1 sin a થાય કે નો થાય તો આપને sin a ની વેલ્યુ ખબર છે એટલે 1 sin a એટલે કેટલો જવાબ મળ્યો તો વર્ગમૂળમાં sec વર્ગ a ઓછા 1 ના છેદમાં sec a આ અંશ આ મેઈન છેદ આપણો અને આ શું થયો તો કે આ છેદનોય છેદ તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં મતલબ આ sec a ક્યાં વયા જાય અંશમાં તો વધ્યું શું તો કે sec a છેદમાં વર્ગમૂળમાં sec વર્ગ a ઓછા 1 તો આ cosec a ની વેલ્યુ મળી ગઈ હવે છેલ્લો ફૂલ એન્ડ ફાઇનલ વધે છે શું તો કે cot a બરાબર શું થાય તો કે 1/tan a તો કે 1/tan a ની વેલ્યુ અહીંથી બઠી લે શું છે તો કે અંડર રૂટ sec વર્ગ a ઓછા 1 તો આ બધાય જે મૂલ્યો છે એ કેના સ્વરૂપમાં ફરી ગયા તો કે sec જો sin ને આપણે કેમાં ફેરવ્યું sec માં cos ને કેમાં ફેરવ્યું sec માં tan ને કેમાં ફેરવ્યું sec માં એટલે sec મત કરવાનું cosec ને કેમાં ફેરવ્યું sec cot ને કેમાં ફેરવ્યું sec માં મતલબ કે ખૂણા a ના આ બધા જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એને મેં કોઈ પણ એક સ્વરૂપમાં ફેરવી દીધા ક્લિયર કમ્પ્લીટ લોક કરી દિયા જાય આમાં કઈ અઘરું છે નહીં થોડું ભેજું વાપરવાનું છે કે આમાં કોનું કનેક્શન કેની સાથે બેસે જો આટલી ભાન પડી જાય તો આ દાખલા ઈઝીલી રમતા થઈ શકે એવા છે ખાસ યાદ રાખવાનું થોડુંક મગજ હલાવવાનું છે કે કેનું કનેક્શન ક્યાં કેમ બેસે રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય લખી લ્યો આ દાખલો અને અત્યારે જ આ દાખલો વિડિયો પોઝ કરીને મોઢે ગણી લ્યો એટલે ભૂલાય નહીં ફટાફટ લખી લ્યો પછી આપણે ચાલુ કરીએ નેક્સ્ટ દાખલો ચાલો નેક્સ્ટ દાખલો દાખલા નંબર 3 કિંમત શોધો કેની કિંમત ગોતવાની છે તો પહેલો દાખલો છે sin વર્ગ 63 વત્તા sin વર્ગ 27 છેદમાં cos વર્ગ 73 વત્તા cos વર્ગ 17 આપણે આ દાખલાની કિંમત શોધવાની છે તો આપણે જૂનું સૂત્ર યાદ કરો sin 90 - θ cos θ cos 90 - θ sin θ તો આમાં sin વર્ગ 90 - θ એટલે શું થાય cos વર્ગ θ અને cos વર્ગ 90 - θ એટલે શું થાય sin વર્ગ θ તો આ સૂત્ર હવે અમલમાં મૂકવાનું છે જોઈએ આપણે sin વર્ગ 63 વત્તા અહીંયા શું લખી શકું તો કે sin વર્ગ 90 ઓછા 63 90 માં 63 એટલે 27 થી કેટલો થઈ ગયા હાલો ડન છેદમાં શું આવશે તો કે cos વર્ગ 73 પ્લસ cos વર્ગ અહીંયા શું આવશે 90 ઓછા 73 એટલે કેટલા થાય 17 હાલો ડન તો હવે શું થાય તો કે sin વર્ગ 63 વત્તા આ તો sin વર્ગ 90 - θ એટલે શું થાય તો કે cos વર્ગ θ મતલબ આ કેટલું થયું તો કે cos વર્ગ 63 છેદમાં
અહીંયા શું આવશે તો કે cos વર્ગ 73 વત્તા cos વર્ગ 90 ઓછા 73 નું વેલ્યુ શું થઈ જાય તો કે sin વર્ગ 73 જો તો આ સૂત્ર દેખાય છે sin વર્ગ 63 વત્તા cos વર્ગ 63 એટલે 1 આપ્યું છે બીજું શું આપ્યું cos વર્ગ 73 વત્તા sin વર્ગ 73 એટલે કેટલા થાય 1 તો આપને જે સૂત્ર આપ્યું છે ઈ મુજબ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એટલે 1 છેદમાં cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા એટલે કે 1 તો જવાબ શું મળશે 1 આ મળી ગઈ આપને કિંમત દાખલો પૂરો રેડી ડન કમ્પ્લીટ લખાઈ ગયો દાખલો મગજમાં બેસી ગયો જૂની જે આપણી મેથડ હતી ઈ જ યાદ રાખવાની છે sin વર્ગ 90 - થીટા અને cos વર્ગ 90 - થીટા sin વર્ગ 90 - થીટા એટલે cos થીટા cos વર્ગ 90 - થીટા એટલે sin થીટા બસ એટલું યાદ રાખો એટલે આ દાખલો ફટાફટ સરળતાથી મજા આવે એમ આપણે ગણી શકીએ નેક્સ્ટ દાખલો આ લખાઈ ગયો કમ્પ્લીટ તો આને જવા દો નેક્સ્ટ દાખલો શું છે તો કે sin 25 cos 65 વત્તા cos 25 sin 65 તો આને આપણે ફેરવીએ પહેલા હું એનું રકમ લખી નાખું છું sin 25 cos 65 વત્તા cos 25 sin 65 હાલો હવે ફેરવીએ તો અહીંયા શું થશે તો કે sin 25 આને શું વચાય તો કે cos 90 ઓછા 25 થાય કે નો થાય હેલો ડન ક્લિયર વત્તા અહીંયા શું થશે તો કે cos 25 એમ cos 25 એમ અહીંયા શું કરવાનું તો કે sin ને ફેરવો sin 90 ઓછા 25 રેડી તો કે આ sin 25 એમ cos 90 - થીટા એટલે શું થાય તો કે sin થીટા કેટલા હશે 25 પ્લસ cos 25 ના 25 એમ ઇન્ટુ sin 90 - થીટા એટલે શું થાય તો કે cos કેટલા તો કે પાછા 25 તો sin 25 ઇન્ટુ sin 25 એટલે આ શું થયું તો કે sin વર્ગ બગડો અર્થ થાય sin વર્ગ 25 પ્લસ આ cos 25 ઇન્ટુ cos 25 એટલે cos વર્ગ 25 આ તો ઈ થયું sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 દાખલો પૂરો ઈઝી દાખલા છે મજાના દાખલા છે પણ થોડું ભેજું વાપરવાનું તો ત્રિકોણમિતિ આપને કેવું લાગે હેલ એટલે ભેજું વાપરવાનું છે આપણે હાવ પછી જવા દેવાના નથી ચલો મજા આવે એવા ઈઝી દાખલા કમ્પ્લીટ તો આ આપણો ત્રીજો દાખલો જે કિંમત શોધવાનો છે ઈ પણ પૂરો ઈઝી જ છે મજા આવે એવું છે ટકાટકનું છે લડી લેવાનું છે માર્ક આવે એવું છે તો મૂકવાનું નથી કમ્પ્લીટ લોક કરી દિયા જાય લખી લે દાખલો ફટાફટ અત્યારે જ મોઢે ગણી નાખો એટલે આપણા માર્કે કપાય નહીં ચાલો નેક્સ્ટ દાખલો ચોથો દાખલો આપણે જોઈએ સાચો વિકલ્પ પસંદ કરો અને જવાબ આપો હવે આમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પાછળની યથાર્થતા ચકાસવાની છે મતલબ કે આપણો જવાબ સાચો છે કે ખોટો હોય તમારે સાબિત કરીને દેખાડવાનું છે પહેલો દાખલો હોય છે 9 sec વર્ગ a શું આપ્યું છે અહીંયા તો કે 9 sec વર્ગ a માઈનસ 9 tan વર્ગ a બરાબર કેટલા 9 sec વર્ગ a માઈનસ 9 tan વર્ગ a આના બરાબર કેટલા બરોબર છે આપણે આવું પૂછી લીધું એ લોકો ડાયરેક્ટલી એટલે આપણે કહી દે 1 અથવા કહી દે 9 અથવા કહી દે 8 અથવા કહી દે 0 એમ અઠે હાલશે નહીં આનો પ્રોપર તમારે જવાબ દેવાનો છે તો કેમ મળે તો કે પહેલા પહેલા તો હું જોઉં છું કે બેમાં 9 9 છે તો આ 9 મેં લઈ લીધા સામાન્ય વધ્યું શું તો કે sec વર્ગ a માઈનસ tan વર્ગ a आपने आ खबर है 1 plus tan square a is equal to sec वर्ग a આપણું આ સૂત્ર આ આપને ખ્યાલ છે તો tan વર્ગ a ઓલી બાજુ જાય તો શું મળે તો 1 is equal to sec વર્ગ a minus tan વર્ગ a તો sec વર્ગ a minus tan વર્ગ a બરાબર આપને શું મળે 1 જો sec વર્ગ a minus tan વર્ગ a બરાબર આપને શું મળે 1 તો
તો અહીંયા હું ડાયરેક્ટલી લખી શકું કે 9 ઇનસાઇડ ધ બ્રેકેટ sec વર્ગ a minus tan વર્ગ a is equal to 1. તો જવાબ મને શું મળ્યો? ખાલી 9. તો અહીંયા મને આન્સર શું મળશે? બી. કયો? તો કે 9. આવા ઈઝી દાખલા છે, બરોબર છે, મજા આવે એવા દાખલા છે. આ ગણવાના છે, સમજવાના છે અને હારોહાર લખતાય જવાના છે. આ બધા જ દાખલા જે આજે આપણે ગણ્યા એ મને 2 વાર લખવાના. કેટલી વાર? 2 વાર. અને WhatsApp માં 9408235281 આ નંબર ઉપર મને મોકલી દેવાના છે. હોઈલા વગર. તો ક્લિયર થઈ ગયું બધું? કમ્પ્લીટ. આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આગળના દાખલા જોશું, મજા આવે એવા દાખલા જોશું અને ધીરે ધીરે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આગળ વધશું. તો અહીંયા સુધી રાખીએ આજના લેક્ચરમાં. આજના હોમવર્કમાં આજે જે દાખલા આવેલા છે એ આપણે 2 વાર ગણવાના છે અને મને WhatsAppમાં નામ સહિત મોકલવા. બરાબર છે? તમારો રેકોર્ડ કમ્પ્લીટ રખાય છે અને હોમવર્ક બુક એક આરે સ્કૂલે આવશો ત્યારે ચેક કરવામાં પણ આવશે અને ફેરબુક ચેક કરવામાં આવશે. એટલે ચેપ્ટર લખતા જવાના છે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી અસ્તુ. આવજો. ટાટા. બાય બાય. સી યુ. સાયોનારા.